વિશ્વ ફોટોગ્રાફી દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે વડોદરાના અગ્રણી અખબારોના 11 ફોટો દ્વારા આજથી 3 દિવસીય ક્લિક 13 ફોટોગ્રાફી પ્રદર્શનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. કીર્તિ મંદિર પરિસરમાં આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે યોજાયેલા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મેયર ગીતાબા મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર, ઇસ્કોન મંદિરના મહંત, વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ, રાજકીય અગ્રણીઓ તેમજ બીઆરજી ગ્રુપના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાની સંસ્કૃતિ, માનવીય સંવેદનાઓ, ઐતિહાસિક સ્થળો અને બદલાતા સ્વરૂપને કંડારતી અનોખી 88 પસંદગીની તસવીરો આ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે, જે આવનારી પેઢી માટે જીવન દસ્તાવેજ સમાન સાબિત થશે. કલાપ્રેમીઓ માટે આ પ્રદર્શન 3 દિવસ સુધી સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધી વિનામૂલ્યે ખુલ્લું રહેશે. ફોટોગ્રાફી દિવસ છે, શું કહેશો? અમે દરેક ફોટોગ્રાફર ભેગા થઈને, પ્રેસ ફોટોગ્રાફર ભેગા થઈને 12 વર્ષ, આજે 13મું વર્ષ છે, વર્લ્ડ ફોટોગ્રાફી એના દિવસે એક્ઝિબિશન કરતા હોઈએ છીએ. 3 દિવસનું એક્ઝિબિશન અમે રાખીએ છીએ અને એમાં વડોદરાના દરેક લોકોને એક્ઝિબિશન જોવા આવવા માટે અમે વિનંતી કરીએ છીએ. અને અમારું એક્ઝિબિશન કોઈપણ નિઃશુલ્ક એક્ઝિબિશન છે અને કીર્તિ મંદિર ની અંદર અમે આ એક્ઝિબિશન રાખીએ છીએ. હંમેશા 19, 20, 21 વર્લ્ડ ફોટોગ્રાફીના દિવસથી ચાલુ કરીએ છીએ. એટલે વડોદરામાં આ એક્ઝિબિશન જોવા માટે, કીર્તિ મંદિરમાં એક્ઝિબિશન જોવા માટે આવવા માટે લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ. ખાસ કરીને કોણ ઉપસ્થિત છે? અમે દર વખતે જનરલી છે ને રાજવી પરિવારને ઓપનિંગ માટે બોલાવીએ છીએ, પણ વડોદરાના દરેક નાગરિકને અમે આવવાની અપીલ કરીએ છીએ કે દરેક જણાએ અમારું એક્ઝિબિશન જોવા લાયક હોય છે. ફોટા અમારા દરેકના જોવા લાયક હોય છે અને અમે એવું નથી કે ખાલી સમાચારના જ ફોટા હોય છે. આની અંદર દરેક પ્રકારના ફોટા તમને જોવા મળશે અને દરેકના, અમારા ફોટોગ્રાફીના દરેક ફોટોગ્રાફરના દરેકના નેચર બી ખબર પડશે આપને. અને 11 જણા છે ને તો 11 જણની અલગ અલગ થીમ હોય છે અને ફોટોગ્રાફી એક્ઝિબિશન જોવાની બધાને ખૂબ મજા આવશે. એટલા માટે આપ સબ જોવા આવો એવી નમ્ર વિનંતી છે.